રાજ્ય સરકાર ને ભારત સરકાર ના બધા જ લોકો ખૂબ કામ કરે છે, છતાં પણ પેલો ટીકા ટિપ્પણી કરે આંધળાને દેખાતું નથી, ધૃષ્ટાસના કઈ દેખાતું નતું. અરે અને તે ખરું પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં, પણ એના જે ગુના છે અહીંયાથી કેમ તડી પાડશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ને તમને ખ્યાલ છે જ, પણ લોકોને કેવું જોઈએ. 19 જેટલા ગુના છે દેશ અને ગુજરાતની અંદર. ભાજપ શાસનમાં કાયદોની વ્યવસ્થા મજબૂત છે. મનસુખ વસાવા ગુનો કરે ને તો આ હરસંઘવી મને પણ ના છોડે. કાયદો એ કાયદો છે ભાઈ, કાયદો એ કાયદો છે. એક ધારાસભ્ય બની એક આગેવાન થઈ અને કાયદા હાથમાં લેવાના પ્રયત્ન કરે. 19 જેટલા ગુના છે. કેટલાક ફોરેસ્ટ અધિકારીને ઘરમાં બોલાવી ને ગેંદીને માર્યા છે, કેટલાક પોલીસ અધિકારીને માર્યા છે, જીબીના લોકોને માર્યા છે, કેટલાક સામાજિક કાર્યકરોને માર્યા છે. અને છેલ્લો ગુનો હમણાં સંજયભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ, એક્ટિવિટીની મીટિંગ હતી, વાદ વિવાદ થયો, વિવાદમાં ચર્ચા કરો, તમારે જે પણ હોય વાત કેવી જોઈએ, પણ એને શું કર્યું સમજો બધા ભાઈઓ બહેનો ને અન્ય લોકોને પણ કહો. આ સંજયભાઈ સામે જવાબ આપ્યો તો એને મોબાઈલ છૂટવામાં આપ્યો. હરસંઘવી સાહેબ એને મોબાઈલ છૂટવામાં આપ્યો ચૈતરભાઈ વસાવાએ. અને તેથી સંતોષ ના થયો તો પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો તે ગાજ છૂટવામાં. આ તો સારું કે માથું આમ કરી લીધું, બાકી શું દશા હતા સંજયભાઈની. તો સ્વાભાવિક છે કે સંજયભાઈ ને આપણા મોતીભાઈ બધા ત્યાં કાચના સાક્ષી હતા. મોતીભાઈ શંકરભાઈ બધા લોકોએ કીધું ભાઈ સંજયભાઈ ફરિયાદ આપી દો. ને સંજયભાઈ ફરિયાદ આપી ને એ ફરિયાદના કારણે પોલીસ કાર્યવાહી કરે. ભાઈ કોઈ ફરિયાદ આપે તો પોલીસની ફરજ છે એટલે ફરિયાદ નોંધાને પોલીસે ફરિયાદ નોંધે. 19 જેટલા ગુના છે ને 19 જેટલા ગુનાના કારણે આજે એને તડી પાર થવું પડ્યું, જેલમાં જવું પડ્યું. ને જેલમાં જાય તો જેલમાં જે વર્ણન કરે, અલા ભાઈ જેલમાં જે જાય તે જે કેદીઓને બધાને ભોગવવું પડે એ તને પણ ભોગવવું પડે. શું કામ એમાં ગુના કરે અને માથે પાડે ભાજપ માથે, અમારા માથે કે અમારાથી ડરે છે કે મને જેલમાં મોકલે. હા, તારાથી કોઈ ડરતું નથી ભાઈ, ને એવું કોઈ ડર પણ નથી. આ ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા મજબૂત છે. કોઈની દાદાગીરી નહીં ચાલે ભાઈ. ભાજપ વાળો દાદાગીરી કરતો હોય તો સરકાર તેને પણ નહીં છોડે, તેને પણ છોડે. આજે મારે એને એમ કેવું છે, આમ આદમી પાર્ટીના નેતાઓને એમ કેવું છે, છાસ વાળા લોકોને ગેરમાર્ગે દોરો. ભ્રષ્ટાચાર જાતે કરે, તપાસ માંગે અને તોડ કરો. ભ્રષ્ટાચાર કરો, તપાસ માંગવાની અને તોડ કરો. સમય પર લાખો રૂપિયાના ઉઘરાણી કરી છે એવા મારી પાસે ડેટા છે. ડેટા જરૂર જડે તો તે દિવસે હું જાહેરમાં આપવા તૈયાર છું. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો. અને શું કે આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબોબો કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અભાવો કહેવાય એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને સ્વભાવભાઈ અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હરસંઘવી સાહેબ યુવાનને યોગ્ય દિશા આપે છે, પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે, નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ જવાની વાત કરે, એવી વાત કરે ભાઈ. તો આવા લોકોને ઓળખવા પડે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને સુપડા સાફ કરી નાખવાનો છે. જો કેન્દ્રમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે. અત્યાર સુધી તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ આના કરતા પણ હજુ વધારે વિકાસના કામો કરવાના છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે, પણ નીચે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને સરપંચો પણ આપણે હોવા જરૂરી છે. એટલે બધાને અપીલ કરીશું કે આપણા આવનાર તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ ખોટા પ્રચાર કરનારા, જુઠ્ઠો બોલનારા લોકોને, ગેરમાર્ગે દોરનારા યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતમાં નહીં આવતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર